હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે મળી રહ્યા છીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। બટેટાની પતરીનું શાક તો તમે ઘણીવાર ખાતું જ હશે। આજે આપણે બનાવીશું એક અલગ ટ્રીકથી। જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને ગમી કે નહીં। તો ચાલો જોઈ લઈએ બટેટાની પતરીની રેસીપી। બટેટાની પતરી બનાવવા માટે અહીંયા આપણે લઈશું બટેટા, લીલા ધાણા, લીલા મરચાં, ડુંગળી, આદુનો ટુકડો અને ટમેટાં આપણે દેશી લીધા છે। હવે આ રીતે બટેટાની પતરી કરી લીધી છે, ડુંગળી ટમેટાં સમારી લીધા છે અને હવે આપણે આદુ, મરચાં અને લીલા ધાણાને મિક્સરમાં આ રીતે પીસી લઈશું। ગેસ ઉપર એક પેન રાખી દીધી છે અને એમાં ડુંગળીને સાતળી લેવાની છે। જે રીતે બિરયાનીના બેરસ્તામાં ડુંગળીને સાતળીએ એ રીતની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળવાની છે। તો આ રીતે કલર ચેન્જ થઈ ગયો છે અને હવે ડુંગળી સતળાઈ ગઈ છે તો લઈ લેવાની છે બીજા વાસણમાં। તો આ રીતની ડુંગળી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એમાં જે તેલ વધ્યું છે અડધું આપણે લઈ લીધું છે અને મોટી 4 ચમચી તેલ, એમાં રાઈ અને હિંગ, થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીને ત્યારબાદ એમાં ઉમેરશું આપણે પીસેલા ધાણા અને મરચાં અને આદું જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી તે। થોડીક વાર સુધી આપણે આને મિક્સ કરવાનું છે। સ્લો ટુ મીડિયમ આંચ ઉપર આપણે થોડીક વાર સુધી સાતળી લઈએ અને ત્યારબાદ આમાં ઉમેરશું ટમેટાં। 2 મિનિટ સુધી ટમેટાને પણ પકવી લઈએ। આ રીતે ટમેટાં પાકી જાય એટલે એમાં ઉમેરશું બટેટાની પતરી। તો બટેટાની પતરી જે છે એ આપણે પાણીમાં ડુબાડીને રાખી હતી જેથી કરીને કે બટેટા કાળા ન પડે અને હવે આપણે પતરીને આમાં મિક્સ કરી લેવાની છે। થોડીક વાર સુધી પતરીને તેલમાં જ પકવશું જેથી કરીને કે શાક ફટાફટ બની જાય। બટેટાને તેલમાં પકવવાથી તે ઝટપટ ગળી જતા હોય છે। એક ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ત્યારબાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું। તો હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ। ટોટલ 3 મિનિટ સુધી રાખી હતી અને હવે આપણે આ રીતે થોડાક એને ચમચાથી ફેરવી લઈએ। હવે એમાં ઉમેરશું મસાલા। તો સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે। મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતનું આપણે આને મિક્સ કરશું અને ત્યારબાદ થોડુંક પાણી ઉમેરવાનું છે। વધારે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે કેમ કે પતરી ઓલરેડી તો અડધી પોણી પાકી ગઈ છે। તો જેમાં આપણે મરચાં અને ધાણા પીસ્યા હતા એમાં આપણે થોડુંક પાણી ઉમેરી અને આ રીતે ઉમેરી દીધું છે અને ઢાંકણ ઢાંકી અને થોડીક વાર સુધી આપણે પકવી લઈએ। તો ટોટલ 4 મિનિટ થઈ ગઈ છે સ્લો ટુ આંચ ઉપર અને હવે પતરીને ચેક કરી લઈએ। તો જોતાં જ તમને લાગે છે કે શાક બની ગયું છે તો પણ પતરીને ચેક કરી લઈએ। તો બટેટા આ રીતે પાકી ગયા છે। તો સરસ મજાની પતરી તૈયાર છે અને હવે આપણે તળેલી ડુંગળીને આ રીતે ઉપરથી ઉમેરી અને મિક્સ કરશું। તો આ રીતની બટેટાની પતરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। ફરીથી મળીશું એક અલગ અને નવી રેસીપીમાં। ત્યાં સુધી આવજો, બાય બાય એન્ડ ટેક કેર। થેન્ક્સ ફોર વોચિંગ।